પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પત્રકારિતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટેલ ગ્રાન્ડ એકતાના હોલમાં યોજાયું. પત્રકાર એકતા પરિષદ ગુજરાતમાં પત્રકારોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ અને પત્રકારો પાસેથી કોઈપણ પ્રકારની ફી લીધા વિના કામ કરે છે. પંચમહાલ જિલ્લા અધિવેશન સપ્તરંગના સૂર જેમ રેલાઈ રહેલા કાર્યક્રમોમાં પ્રદેશ આગેવાનોનું સન્માન, ઝોન હોદ્દેદારોનું સન્માન, જિલ્લા પ્રમુખો, આઈટી સેલનું સન્માન, મહિલા વિંગનું સન્માન સાથે સમાજ શ્રેષ્ઠીઓ, સામાજિક કાર્યકર શ્રી ફિરદોશભાઈ કોઠી, ફિલ્મ પ્રોડ્યુસર શ્રી જગદીશચંદ્ર બારિયા, આરોગ્યમ હોસ્પિટલ ઓરવાડાના ડૉક્ટર રક્ષિતભાઈ શાહ, મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના અગ્રણી ડૉક્ટર તાહિર ભટુક તથા મહેબૂબ બક્કર તથા ગોધરાના લોકપ્રિય ગાયક કલાકાર સાત્વેની ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પત્રકારો, વરિષ્ઠ સેવાના સુકાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સાથે સ્મૃતિ ભેટ અને તમામ પત્રકારોનું સમૂહ ભોજન સાથે ગિફ્ટ આપી સન્માન હોય ત્યારે કંઈ ના ઘટે પણ સાથે ગીત સંગીતની સુરાવલી, વિવિધ નામી કલાકારોને યાદગાર ગીતો સાથે બિના કાં જેવી ફરમાઈશ, ઘણા વર્ષ પછી વિવિધતામાં એકતાનો સંદેશ લઈને કાર્યક્રમની સફળતા ને ચાર ચાંદ સુર સરિતાના ડૉક્ટર કેયુર સોની, અલ્પેશ શાહ, દીપાલી પંચાલ તથા રાજુ સોલંકીએ લગાવ્યા હતા. પત્રકારોની સ્થિતિ, પત્રકારોની સમસ્યાઓ, પત્રકારો સાથે સરકારનો વ્યવહાર, પત્રકારો સાથેનું પોલીસનું વલણ, બોગસ પત્રકારત્વ સૌની સમસ્યા છે, પરંતુ તેને બંધ કરવાની જવાબદારી સરકારની છે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, સોશિયલ મીડિયાને 30 વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં કોઈ સરકાર પોલિસી નથી, હેડલાઇટ નથી અને તેના ટાઇટલ મળવા કે હિસાબો રજૂ કરવાની કોઈ વ્યવસ્થા નથી. સરકારની નિષ્ફળતાનો ભોગ પત્રકાર શું કામ બને? તીખા તેવરની ચમક પ્રદેશ અધ્યક્ષના પ્રવચનમાં જોવા મળી, પરંતુ પત્રકારને નથી પગાર છતાં સોમાની હોવાના કારણે શોખનો ધંધો પકડ્યો છે, જે સરકારની યોજનાઓ, કાર્યક્રમો છેવાડાના વ્યક્તિ સુધી અને પ્રજા સમસ્યાઓ સરકાર સુધી તંત્ર સમક્ષ અરીસામાં ચિત્ર બતાવી રજૂ કરે છે.